નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગરની બોલબાલાની ટીમ પહોંચી છે તખતેશ્વર પોસ્ટ ઓફિસ સામે. અહીંયા રોડ બનાવવાની રીકાર્પેટ કરવાની જરૂર પણ નથી, છતાં પણ અહીંયા રીકાર્પેટ કરવામાં આવે છે અને પ્રજાનો પૈસો વેડફી રહ્યા છે. અને શહેરમાં ઘણા રોડો એવા છે કે જ્યાં રોડ બનાવવાની જરૂર છે, ખાડા બુરવાની જરૂર છે, છતાં પણ આ તંત્ર ન્યા ધ્યાન નથી આપતું અને અહીંયા ધ્યાન આપી રહ્યું છે. ચાલો જાણીએ આપણે લોકોના મંતવ્ય. તમને એવું લાગે છે કે આ રોડને રીકાર્પેટિંગ કરવાની જરૂર છે? ના, હજી હમણાં જ કર્યો છે, જરૂર નથી. આ વારંવાર એકના એક રોડ ઉપર વારંવાર ટેન્ડર પાસ કરવામાં આવે છે. અત્યારે આમાં કોન્ટ્રાક્ટર અને ભાજપના સત્તાધારી પાર્ટીના લાભ ખાટવા માટે કોશિશ છે. કારણ કે જ્યાં હું આ રોડ ઉપરથી હું પસાર થાઉં, હજી આ રોડ થયો ને જાજો સમય નથી થયો, વારંવાર એક રોડને વારંવાર ટેન્ડર પાસ કરવામાં આવે છે. કેમ લાગે દાદા, આ રોડને રીકાર્પેટ કરવાની જરૂર છે? નહીં, જરાય નથી. આ HDFC વાળો ખાતો છે, એની સામે તમે જુઓ ને તો આ વાઘાવાડી રોડ કેટલા ખાડા પડ્યા છે, એમાં કોઈ કાંઈ કરતું નથી. અને અહીંયા ખાતર ઉપર દીવો કરે છે. અત્યારે જો આ રોડ બનાવે છે, એમ જ્યાં જરૂર જ નથી કાંઈ એ ત્યાં રોડ બનાવે છે. એમ 6-8 મહિના પહેલાં જ તે આ રોડ બનેલો હતો અને એ જ રોડમાં ફક્ત મહિનામાં જ તે પાછો ખરાબ થઈ ગયેલો હતો. અને 6-8 મહિના પછી ફરીથી આને આ જ રોડ બનાવવામાં આવે છે, જે જરૂર નથી. છતાં આ જગ્યાએ રીકાર્પેટિંગ કરી અને અત્યારે આને આ જ રોડ બનાવવામાં આવે છે. ભાવનગરના હાદસામાં વાઘાવાડી રોડમાં ખૂબ જ ખાડા છે, ખૂબ જ ભૂવા પડેલા છે, તેનું કંઈ પણ વસ્તુ કરવામાં આવતું નથી. કમ્પ્લેન છતાં કમ્પ્લેન બસ અધ્ધરતાલે રહે છે, એનું કાંઈ કરવામાં આવતું નથી કે જે ભાવનગરનું નાક છે. અને જે થઈ ગયેલા રોડને જ ફરીથી રીકાર્પેટિંગ અત્યારે કરવામાં આવે છે. આને કાંઈ જ જરૂર નથી. આ સાજો સારો છે, ખાલી ખોટા ઠીગડા મારીને રોડને પાછો બગાડે છે આ લોકો. એમાં કે તમને ખાડો દેખાય છે? એમાં એક પણ ખાડો છે નહીં. આમાં સારામાં સારા રોડને આ ભાવનગરમાં લોકો બેકાર તંત્રના હિસાબે આ બધું અત્યારે લોકોનો ખાલી ખોટો ભર બપોરે ટ્રાફિક જામ કરી નાખે છે. આ રસ્તાની જરૂર જ નથી. આ રસ્તો ઓલરેડી સારો જ છે, પણ જે રસ્તો બનાવવાનો છે એ રસ્તો બનાવો. જે ઘોઘા જગાતનાકાથી તળાજા જગાતનાકાનો રસ્તો 1 વર્ષથી ખોદેલો પડ્યો છે, એને બનાવવાની જરૂર છે. તમે આપણે પરસોત્તમભાઈનો જે બંગલો છે, ત્યાં પરસોત્તમભાઈ તો આવતા નથી, એટલે એ તો નો જ બનાવે. એ જો આવતા હોય તો ફટાફટ બની જાય, તો એને બનાવવાની જરૂર છે, આને બનાવવાની જરૂર નથી. તમને એવું નથી લાગતું કે આ પ્રજાનો પૈસો વેડફી રહ્યા છે? તો અહીંયા પૈસા વેડફે છે, હાવ તદ્દન ખોટા છે. એ પૈસાનો ઉપયોગ ત્યાં કરો, એ રસ્તો બનાવો. એમાં જે લાઇનના જે કોન્ટ્રાક્ટરો છે, એમાં બધાની મિલીભગત છે, તો એ કરાવો ને.